યસ્યાજ્ઞયા તપતિ ખેતપનો હિમાંશુ શાંતૈ કરૈ સુખયતિ પ્રકટ પ્રતાપમ વાતિ પ્રકર્ષમપહાય શમીરણોપી ધર્મારિનાશકમહમ હરિકૃષ્ણ મીડે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા વડતાલ ધામના રાજાધિરાજ લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ અને આપણા સૌના ગુરુ આચાર્ય પ્રવર રાકેશ પ્રસાદજી મહારાજ, વક્તા મહોદય નૌતમ સ્વામી, જ્ઞાન સ્વામી આદિ વડીલ સંતો, અહીંના ચેરમેન, વાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી છીએ કે આચાર્ય સ્થાપનના 200 વર્ષ પૂર્ણ થાય, સાથે સાથે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થાય. અને ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી કે શિક્ષાપત્રી તો આપી, પણ શિક્ષાપત્રી આપ્યા પછી શિક્ષાપત્રીના રહસ્યોને સમજાવવાવાળા આચાર્યો આપ્યા, શિક્ષાપત્રીના રહસ્યોને સમજાવવાવાળા આવા વડીલ સંતો આપ્યા કે જેને કારણે આપણે કદાચ ક્યાંક માર્ગ ચૂકતા હોઈએ ને તો આપણે એ ટકોર થાય. અને આજે નૌતમ આજે નિત્ય સ્વરૂપ સ્વામીએ કેવું એક સરસ વાત કરી કે આપણે ગમે ત્યાં હોઈએ ત્યાં સુધી કે આપણે આકાશમાં ઉડીએ ને તો આપણો છેડો આપણી ગાદી સાથે બંધાયેલો હોવો જોઈએ. અને મહારાજ વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ ગાદી સાથે જે જોડાયેલા છે ને એની જવાબદારી લીધી છે કે જે આ બે ગાદી સાથે જોડાયેલા રહેશે એની જવાબદારી મારી છે અને એના સિવાય સૌ પોતપોતાનું સંભાળી લેશે. વાલા ભક્તો, આવો આનંદ, આવો ઉત્સવ ઉજવાતો હોય. ભુજથી નીકળ્યા પૂજ્યપાદ મહંત સ્વામીએ કહ્યું કે મને ઘણી આવવાની ઈચ્છા છે, આવો મોટો મહોત્સવ ઉજવાતો હોય અને અમે ન આવી શકીએ, પણ એક શરીરની નાતંદુરસ્તાને કારણે હું નથી પહોંચતો, પણ મારું દિલ અહીં છે. અને મહંત સ્વામી એમને ગઈકાલે ઉપમહંત સ્વામી અમારા મંડળના જ મંડળધારી છે, ઉપમહંત સ્વામી દેવપ્રકાશ સ્વામી આદિક સંતો પધાર્યા હતા. આજે અમારા અંજારથી કેપી સ્વામી સાથે બીજા સંતો, ભુજથી કોઠારી દેવ ગોલોક વિહારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી આદિક સંતો પધાર્યા. ખૂબ આનંદ થયો. બસ વાલા ભક્તો, આવીને આવી રીતે આ ઉત્સવો ઉજવતા રહીએ. અને મહારાજે જેમ કહ્યું કે આ ઉત્સવોનો ઉદ્દેશ જ એ છે કે અંત સમયે જો આ યાદ આવી જાય ને તો જીવ એ પરમ પદવીને પામી જાય. બસ આવા ઉત્સવોને યાદ કરતા રહીએ, વડીલ સંતોના ચરણમાં પ્રાર્થના કરતા રહીએ કે બીજું કાંઈ આવડે નહીં તો કાંઈ નહીં, આવા ઉત્સવો યાદ રહી જશે ને તો એ સ્વામિનારાયણ ભગવાન હાથ પકડીને ધામમાં લઈ જશે. મહારાજને પ્રાર્થના કરું કે જેવા તમે સુખી છો એવા ને એવા ભગવાન વધારે સુખી રાખે. આવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.